બનાસકાંઠા જિલ્લાના થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત થયુંના આક્ષેપો થઈ રહ્યા છે। થરાદ તાલુકાના લોડનોર ગામની સગર્ભા મહિલા ડિલિવરી અર્થે થરાદની કૃષ્ણા હોસ્પિટલ ખાતે આવી હતી। જો કે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નિપજતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે એકઠા થતા પોલીસ દોડી આવી હતી। થરાદ પોલીસ દોડી આવી અને જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં લઈએ તેવી માંગ કરતા હોબાળો મચી ગયો હતો। જો કે આખરે 3 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો। આ બાબતે ડોક્ટર મેહુલ નાયકે પણ વધુમાં જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોર નામના સગર્ભા મહિલા દાખલ થયા હતા, જેની તપાસ કરતા મહિલાના પેટમાં જ મૃત બાળક હોવાનું જણાઈ આવતા તેના પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરતા તેના સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાનું વાત કરી હતી। જો કે આ વચ્ચે બાળક અને માતા બંનેનું મૃત્યુ થયું છે અને આ બાબતે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। જો કે હવે જોવાનું એ રહ્યું કે આ મહિલા અને તેના બાળકના મૃત્યુ થયાના બનાવમાં પોલીસ શું કાર્યવાહી કરી શકે છે। साहब અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો, બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે। તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ, પોતે ઓક્સિજન ઉપર લીધા। મેં કીધું તમને હમી હોને અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે માન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા, આપણને હવે ખાતા નથી। કાલે મારા કાકાના છોકરાના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લામ કહેવામાં આવે તો કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ। અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો। કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેને બીજી ન જાય અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમની ખામી છે ને, અમે આગળ પગલા ભરીશું તો સુધી અમે લાશ નહીં ઉપાડીએ। ખરેખર એક દુઃખદ ઘટના છે। દર્દી વર્ષાબેન ઠાકોર લોડનોરનું દર્દી છે જે કાલે અમારા ત્યાં રાત્રે દાખલ થવાયું હતું, જેને તપાસ કરતા અંદર મૃત બાળક આપણને લાગ્યું અને આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને પણ લઈ શકાય એવી કન્ડિશન અત્યારે જણાય છે। દર્દીના સગાનો એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ ડિલિવરી થાય તો વધારે સારું અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું, તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે। એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરે 3-1 વાગ્યાના તમારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો। એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના આઈસીયુમાં આપણે દાખલ કર્યા પણ આપણે એને બચાવી શક્યા નથી। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।